કૌભાંડી મોન્ટુ પટેલ અંગે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મંજૂરીની બોગસ મોહર અંગે ખુલાસો। ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલથી લઈને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સુધીની મોન્ટુ પટેલની કર્મકુંડળી ખુલ્લી। કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જશુ પટેલે ઘટસ્ફોટ કર્યો છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે મોન્ટુ પટેલની નિમણૂક જ ખોટી રીતે થઈ। વર્ષ 2023માં એબીવીપીના વિરોધ બાદ મોન્ટુ પટેલનું ભાજપ મેન્ડેટ રદ થયું હતું। જે વ્યક્તિએ ફાર્મસી કાઉન્સિલના ઇલેક્શનમાં જે ગેરરીતિ આચરવામાં સહકાર આપ્યો તેવા રજિસ્ટ્રાર જશુ ચૌધરીની ઉપર જ્યારે ઇન્ક્વાયરી ચાલતી હોય એને ઈસી મેમ્બર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો બનાવવો, રાતોરાત ફાર્મસી કાઉન્સિલમાં રાત્રે મિટિંગ બોલાવી રાત્રે 10:30 વાગે ઉપપ્રમુખ પ્રમોદ એવલેનું રાજીનામું લેવું અને રાજીનામું લઈ અને રાતોરાત આના ઉપપ્રમુખ બનાવી દેવો, આ બધી વસ્તુઓ કેન્દ્ર સરકારના ધ્યાનમાં હોય, સરકારના પણ ધ્યાનમાં હોય અને છતાંય જે હારેલો માણસ હોય એના નામનું નોમિનેશન આવે, આ કેટલું વ્યાજબી છે? જો ખરેખર આની બહુ ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો આની અંદર ઘણા મોટા માથાઓ બહાર આવશે એવું મને દેખાઈ રહ્યું છે। જશુ ચૌધરી એટલા માટે કહું કે જ્યાં 3 મહિના પહેલાં જ તમને ખ્યાલ હોય તો IELTSની મહેસાણાનો જે કેસ હતો એના બધા મુખ્ય છે એ જશુ ચૌધરીનો ભાઈ પંકજ ચૌધરી, એના વાઈફ, આ બધા જ લોકો એ વખતે IELTSમાં જે સ્કોર લાવવાનો હોય એના માટેની એક્ઝામોમાં ખાસા પૈસા લીધેલા અને એની ઇન્ક્વાયરી થતી હતી પણ સી સમરી બની ગઈ। ફરીથી સેશન કોર્ટે કેસ ઓપન કર્યો છે। જો આવા બધાની ઉપર આવી ઇન્ક્વાયરી હોય અને આવા લોકો જ્યારે દેશમાં રાજ કરશે તો પ્રજાનું ક્યારે સારું થશે અથવા શિક્ષણ જગતનું ક્યારે થશે? આ એક શિક્ષણ જગત ઉપર બહુ મોટી એર સ્ટ્રાઇક છે। જો આને તપાસ સાચી દિશામાં થાય તો ઘણું મોટું બહાર આવે।